કે જ્યાં લાઇટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। 1144 જેટલા ફ્લેટની ઇમારતના પોપડા ખરવા લાગ્યા છે। નિર્માણના 2 વર્ષમાં જ ઇમારતને નુકસાન થવા લાગ્યું છે। પ્રોજેક્ટમાં ભેજ આવતો હોવાથી ઇમારતનો દિવાલોમાં નુકસાન થઈ રહ્યું છે। ધાબા પરથી પાણી ટપકતું હોવાની પણ રાવ છે। માલાણી કન્સ્ટ્રક્શન કંપનીની કામગીરી સામે હવે સવાલ થઈ રહ્યા છે। રાજ્યના એકમાત્ર લાઇટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી નબળી, પ્રોજેક્ટમાં દર્શાવેલી સુવિધા પણ ન આપી હોવાનો આક્ષેપ છે। 5 વર્ષના મેન્ટેનન્સની જવાબદારી છતાં કામગીરી નહીં કર્યાનો આક્ષેપ છે। બે વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આરએમસીમાં લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે। અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે, ભેજ આવવાનો, પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે, એનો પાણી પડવાનો। અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છે છતાંય નથી આવી શકતા, કારણ કે એના ઘરમાં પાણી પડે છે અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે। આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે, પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી। દર વખતે હા હા કહે છે, આવી અને ચેક કરી અને જતા રહે છે। તો આવી અનેક વખત રજૂઆતો કરવા છતાંય અમને કોઈ એટલો જવાબ સંતોષકારક મળ્યો નથી। રૈયા રોડના લાઇટ હાઉસ પ્રોજેક્ટના વિવાદનો મુદ્દો, વિસ્તારના એમએલએ ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન। લાઇટ હાઉસની કામગીરી બાબતે મને રજૂઆત આવી નથી, રજૂઆત આવશે એટલે હું અધિકારીઓનું ધ્યાન દોરીશ। લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર હસ્તગત છે। અને માલાણી કન્સ્ટ્રક્શનમાં વારંવાર રજૂઆત કરતા માલાણી કન્સ્ટ્રક્શનમાંથી એ રીતે આન્સર મળતો। એમના બિપિનભાઈ માલાણી અત્યારે સુપરવાઇઝર કે કોઈ બી XYZ હોય, એમની સાથે કોર્ડિનેટ થતા એ ભાઈએ એ રીતે વાત કરી કે માણસ નથી, દિવાળી પછી માણસ થશે। દિવાળી પછી અમે વારંવાર 20 કોલ કરતા એ ઉપાડતા નથી, ફોન નથી ઉપાડતા। એકવાર ઉપાડ્યો તો એમ કહે છે કે અમે રૂબરૂ આવીએ છીએ, બરાબર। તો આ કોઈ શંકાનું સમાધાન નથી। મારે બાલ્કની આખી હલે છે સાહેબ, મેં આપને બતાવી સાહેબ। એ સિવાય બીજા ફ્લેટ ધારકો છે જે જર્મન ટેકનોલોજીથી જે બનાવવાનું હોય, એમાં સ્લેબને જે આપણે કમ્બાઇન મર્જ કરીએ તો એમાં કોઈ પણ જાતનું વાટા નથી, તો વગર વરસાદે પણ પાણી આવે છે। આ સમગ્ર પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી જ આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સ ને બધું થતું હોય છે। એટલે છતાં પણ એ લોકોનો કાંઈ પણ પ્રશ્ન હશે, એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો જરૂરથી મારી પાસે રજૂઆત આવશે, તો હું એનું યોગ્ય જગ્યાએ અને રજૂઆત કરી